સુરતના પાંડેસરા વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા ગયેલી મહાનગરપાલિકાની ટીમ પર પશુ માલિકે હુમલો કર્યાના દ્રશ્યો સામે આવ્યા કે જેમાં એક કર્મચારીને માથાના ભાગે ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। મહત્વનું છે કે સમયાંતરે રખડતા ઢોરોને કારણે રાહદારીઓને ઈજા થવાની ઘટનાઓ સામે આવતી રહે છે કે જેથી મહાનગરપાલિકા દ્વારા આવા રખડતા ઢોરો પર અંકુશ મેળવવા માટે અલગ અલગ ટીમ બનાવીને વિવિધ ઝોનમાં કામગીરી કરી રહી છે। ત્યારે પાંડેસરા વિસ્તારમાં ગયેલી ઢોર પાર્ટી ઉપર પશુ માલિક દ્વારા હુમલો કરવામાં આવ્યો। પાંડેસરા વિસ્તારમાં આવેલ ખાડી પુલ નજીક ખુલ્લા પ્લોટમાં પાલિકાની ટીમ ઢોર પકડવા ગઈ હતી ત્યારે પશુ માલિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં પાલિકાના એક કર્મચારીને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી જેથી ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર અર્થે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।